અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અન્ય મહત્વના સમાચાર કે જ્યાં પૂર્વોત્તરના રાજ્યોમાં પૂરનો પ્રકોપ યથાવત છે. પૂર્વોત્તરના રાજ્યોમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 46 પર થયો. અનેક સ્થળોએ બ્રહ્મપુત્રા નદી ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદનું પણ યલો એલર્ટ છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આસામમાં પૂરના કારણે કુલ 19 લોકોના મોત થયા હોવાની પણ વિગતો મળી રહી છે. તો પૂર્વોત્તરના રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે પૂરનો પ્રકોપ સર્વત્ર જોવા મળી રહ્યો છે પૂર્વોત્તરના રાજ્યોમાં. અને આપને જણાવી દઈએ કે આસામમાં પણ એ સ્થિતિ જોવા મળી રહી છે. આપને આજે દ્રશ્યો બતાવી રહ્યા છે એ પૂર્વોત્તરના રાજ્યોના છે કે જ્યાં પૂરના કારણે મૃત્યુઆંક 46 પર થઈ ગયું છે. અનેક સ્થળોએ બ્રહ્મપુત્રા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ છે. આસામમાં પૂરના કારણે કુલ 19 લોકોના મોત થઈ ગયા. પૂરના કારણે 14 લોકોના જ્યારે કે ભૂસ્ખલનમાં 5 લોકોના મોત થઈ ગયા છે. આસામના 21 જિલ્લા એવા છે કે જે પૂરથી પ્રભાવિત થયા છે. મોરીગાંવ, શ્રીભૂમિ સહિતના વિસ્તારમાં જળ તાંડવ જોવા મળી રહ્યું છે. 1,500થી વધુ ગામો પૂરના પાણીમાં. 7.25 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. 405 રાહત કેમ્પમાં 41,000 લોકોને આશરો અપાયો. પૂરગ્રસ્ત વિસ્તારોમાં 111 મેડિકલ ટીમો કાર્યરત છે. વિવિધ ટીમો દ્વારા પ્રભાવિત વિસ્તારમાંથી 130 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે. તો આપને જણાવી દઈએ કે આસામની જે સ્થિતિ છે તેમાં 21 જિલ્લા હાલ પૂરથી પ્રભાવિત છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને તેમાં 1,500થી વધુ ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે. વિવિધ ટીમો દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં જે ગામડાઓ પૂરના પાણીમાં ડૂબ્યા છે ત્યાં 130 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. તો 7.25 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. હાલ પૂર્વોત્તરના રાજ્યોમાં કે જ્યાં વરસાદી સિસ્ટમ સ્થિર થઈ ગઈ છે અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદે જાણે કે રીતસરનો કહેર વર્તાવ્યો છે. હાલ આસામથી લઈને તમામ જે પૂર્વોત્તરના રાજ્યો છે કે ત્યાં હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને પૂરગ્રસ્ત થઈ ચૂક્યું છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિવિધ ટીમો ત્યાં કાર્યરત છે. લોકોનું રેસ્ક્યુ કરી રહ્યા છે. અન્ય મહત્વના સમાચાર કે જ્યાં પૂર્વોત્તરના રાજ્યોમાં પૂરનો પ્રકોપ યથાવત છે. પૂર્વોત્તરના રાજ્યોમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 46 પર થયો. અનેક સ્થળોએ બ્રહ્મપુત્રા નદી ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદનું પણ યલો એલર્ટ છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આસામમાં પૂરના કારણે કુલ 19 લોકોના મોત થયા હોવાની પણ વિગતો મળી રહી છે. તો પૂર્વોત્તરના રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે પૂરનો પ્રકોપ સર્વત્ર જોવા મળી રહ્યો છે પૂર્વોત્તરના રાજ્યોમાં. અને આપને જણાવી દઈએ કે આસામમાં પણ એ સ્થિતિ જોવા મળી રહી છે. આપને આજે દ્રશ્યો બતાવી રહ્યા છે એ પૂર્વોત્તરના રાજ્યોના છે કે જ્યાં પૂરના કારણે મૃત્યુઆંક 46 પર થઈ ગયું છે. અનેક સ્થળોએ બ્રહ્મપુત્રા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.